શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી હમણાં જ પ્રસંગના પૃથક્કરણ દ્વારા, એનાલિસિસ દ્વારા સંપની પ્રેરણા એ અમે પ્રાપ્ત કરી, પરંતુ સંપ વિષયક સંપૂર્ણ માર્ગદર્શન તો આપ જ આપવા માટે સક્ષમ છો, કારણ કે આપના આચારમાં, વિચારમાં, વર્તનમાં, વાણીમાં, વલણમાં, વર્તણૂકમાં દરેક ઠેકાણે અમને સંપની ભાવનાનો અનુભવ થાય છે. એટલે આપ સંપ વિષયના શ્રેષ્ઠ શિક્ષક છો. તો અમે કેટલીક જિજ્ઞાસાઓ આપની સમક્ષ રજૂ કરી અને સંપનું વિશેષ માર્ગદર્શન મેળવીશું. અહીંયા જમણા બાપા ફૈબાના પ્રસંગની રજૂઆત થઈ, તો એમાં ઘણી બધી વિશેષતાઓ એ હરિભક્તની રજૂ કરવામાં આવી. છતાં પણ આપની દ્રષ્ટિએ ફૈબામાં એવી કઈ ખોટ રહી ગઈ હશે કે જેને કારણે આટલી બધી જડતા એ એમના જીવનમાં આવી ગઈ કે મહારાજનું પણ ન માની શક્યા? તો એ કઈ ખોટ એમનામાં રહી હશે? જે એમને રાજીપાનો વિચાર એ ખોટ પહેલાંથી મનમાં ધાર્યું હોત કે મહારાજનો રાજીપો લેવો છે એટલે બધું ખેલ પતી ગયો હોત, પણ એ વિચાર જ ના આવ્યો. રાજીપો કોનો લેવો એ વિચાર જ ના આવ્યો. એટલે અમે સેવા કરીએ, નિયમ પાળીએ, ભક્તિ કરીએ, પણ અમારે આ વિચાર તો હોવો જ જોઈએ કે આ કરીને આપને અને મહારાજને રાજી કરવા છે, તો અમે સમયે પાર પડી જઈએ. બાપા, આજે આપે એવું કહ્યું કે સંપ ના હોય તો અમે થાળ કે આરતી કે એવું ગ્રહણ નથી કરતા, એવું આપે ચોકડી બતાવીને કર્યું. તો હજી તો અમે માર્ગે ચાલ્યા છીએ, તો ત્યાં સુધી અમારે શું કરવું? હા, આ તો સત્સંગ છે, બધું જાણવું પડે. એટલે મોટા સદગુરુઓ અથવા એવા હરિભક્તો જે હવે આજ્ઞામાં રહે છે એનો સમાગમ કરીને આ ખોટ ટાળવી. કે રાજીપો મુખ્ય છે, બીજું બધું ગૌણ છે. રાજીપાનો વિચાર જો આવ્યો હોત તો કેટલો પ્રશ્ન જ ન થાત. પણ આ ફૈબાને આ વિચાર આવ્યો જ નહીં. સ્વામી, ઘણીવાર આવું આમ ફૈબાના જેવું એક્સ્ટ્રીમ લેવલનું કુસંપનું વાતાવરણ ઘરમાં ન હોય, પણ નાની નાની ચણભણ ચાલતી રહેતી હોય, તો એવું એટલા માટે થાય છે કે અમને એવું લાગે છે કે બાપા તો અમારાથી દૂર છે, એમને આપણા કુટુંબમાં, આપણા વ્યવહારમાં આવું બધું ચાલતું હોય તો એનો કંઈ ખ્યાલ નહીં આવતો હોય, એટલે અમે પાછા વળી શકતા નથી. તો અમારા પરિવારની અંદર આવો કલહ ને કજીઓ ને બધું થાય, એ આપ ગમે તેટલા દૂર હોય તો આપને ખ્યાલ આવી જાય ખરો? તો બાપા, આપ જ્યારે આવું જાણો, કુટુંબમાં કજિયા છે, કંકાસ છે, તો આપને કેવું અનુભવાય, કેવું લાગે? બહુ ખેદ, ગમે નહીં, જરાય ગમે. સ્વામીશ્રી આપણને સમજાવે છે કે આપણાથી દૂર નથી, કાયમ બાપા આપ અમારા ઘરમાં છો જ, અને બધું જ આપ જાણો છો. તો અમે પણ આજે દ્રઢપણે હવે સંકલ્પ કરીએ છીએ કે આપને ખેદ થાય, દુઃખ થાય એવું અમારે કાંઈ કરવું નથી, પરિવાર હોય કે સત્સંગની અંદર. પણ સ્વામી, આપની આવી રુચિ જોઈને અમે સંપ રાખવાનો પ્રયત્ન કરીએ પણ ખરા, પણ જેમ ફૈબાને કુસંગના શબ્દો નડી ગયા, એમ ઘણીવાર અમને સંપ રાખવામાં કુસંગ નડે, ઘણીવાર અમારો મોભો નડે કે ભાઈ હું મોટો જૂનો હું નમી દઉં એટલે અમે સંપ ન રાખી શકીએ. ઘણીવાર પૂર્વગ્રહ નડી જાય. તો આપનો વિચાર છે રાજીપાનો
તેમ છતાં આવું વચ્ચે વિઘ્ન આવે છે. તે વિઘ્ન પણ ન આવે ને કેવળ રાજીના કરવાના વિચારથી સંપ રાખી, એના માટે કેવો વિચાર કરવો જોઈએ? પૂર્વગ્રહ ને આ બધે ફાઈબાને એ જ નડ્યું. પૂર્વગ્રહ એટલે મહિમાન દ્રષ્ટિ જોઈએ, મહિમાનો વિચાર હોય એટલે મહિમા એટલે આપણે ગમે કરી શકીએ. એટલે મહિમાનો વિચાર હોય અને કાંઈ નડે નહીં. એટલે પરિવારના સભ્યોનો પણ મહિમા અમારે વિચારવો, સત્સંગીઓનો પણ વિચારવો, તો પછી આ બધું નડી ન શકે. સ્વામી, અમે હમણાં રજૂઆત થતી હતી બે સંતો દ્વારા, ફૈબાના પ્રસંગની રજૂઆત થતી તો અમે નોંધ્યું કે આપ એ સાંભળવામાં એટલા એકતાર થઈ ગયા હતા, શ્રોતાઓ બાજુ પણ આપની નજર નહોતી જતી. તો આ પ્રસંગ સાંભળતા સાંભળતા આપ શું વિચારતા હતા? મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને ક્યાં ફૈબા બેક્ટેરિયા. હવે એ માને નહીં મહારાજનું કેટલું કહેવાય, પણ આ બધા મહારાજ કોણ છે, શું છે, ખરી રીતે જાણ્યું જ નહોતું. નહીં તો આવી પરિસ્થિતિ ન થાત. એવું કહેવા માગો છો કે અમારે સતત આ મહિમાનો વિચાર રાખો કે આ કોણ મહારાજ મળ્યા છે, કોણ આપ મળ્યા છો, સત્પુરુષ કોણ મળ્યા છે, એનો સતત વિચાર રહે તો આવી રીતે થાય નહીં. બરાબર છે આપનું કેવું? એમ જ છે ને? અમને સ્વામી એવું જ લાગે છે કે અમે બધા સંપીને કામ કરીએ જ છીએ, કારણ કે અમે બધા ભેગા બેસીએ, ભેગા ઉઠીએ, ભેગા જમીએ, તો અમને એવું જ લાગે કે અમે બધા સંપીને મંડળ ચલાવીએ છીએ, સંપીને સત્સંગ કરીએ છીએ. તો આપની દ્રષ્ટિએ સંપ અમારો ખરેખર ક્યારે થયો કહેવાય? આમ ભેગા મળીએ, હળીએ, રહીએ એટલે, કે પછી કંઈ એની અંદર વિશેષ વાત આવે છે? વૈવાને દ્રષ્ટાંત વિચારવું ડિટેલમાં તો બધું ઘણું બધું મળશે, કાંઈ બાકી નહીં રહે. એટલે ફૈવાનું અને ખામી શું ખામી હતી એ મહિમાનો પ્રાપ્તિનો વિચાર એ ખામી હતી. અને કર્યું કે મારે કોને રાજી કરવા છે એવું હોય તો બધી કથા થાત જ નહીં. પ્રસંગના પણ ભગવાન જાણીને આ બધા દ્રષ્ટાંતો ઊભા કરે અને આપણને ચેતવે. હવે છતાંય ચેતીએ નહીં તો નસીબ. અમે બાપા અન્યના મહિમાનો વિચાર કરવા જઈએ સંપ રાખવા માટે, સત્સંગીનો મહિમા વિચારીએ, પરિવારના સભ્યોનો મહિમા વિચારીએ, પણ મહિમાની સાથે એના દોષ પણ દેખાઈ જાય છે. એટલે વળી પાછું સંપમાં ગાબડું પડે છે. તો કેવળ મહિમા જ સમજાય, ગુણ જ દેખાય અને દોષો દેખાય છતાં પણ નજરમાં ના, એના માટે કેવી ટેકનિક કરવી પડે? ઘણી બધી જો આપણે ફરીએ છીએ, રાત દિવસ ફરીએ છીએ, હવે કેટલું બધું આપણે નજરમાં આવતું નથી હોય, પાછા જ હોય છતાં નજરમાં ના આવે એવું બને. એટલે એ દોષો નજરમાં જ ના આવે. યોગી આપણે કહ્યું છે નજરમાં ના આવે તો એવી રીતે રહેવું. અને સ્વામી પરિવારમાં પ્રશ્ન એ રહે છે કે આપણે જો બધાનો બહુ મહિમા સમજીએ તો એ લોકો આપણને દબાવી દેશે, આવો પ્રશ્ન રહેશે. તો એ વખતે શું કરવું? દબાવાય દાસના દાસ થવાનું છે.
જાણીએ કે દબાવવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ દબાઈ જવું દાસના દાસ. સ્વામી, આપે આ પ્રશ્નોત્તરીમાં પરસ્પર સંપ રાખવા મુખ્ય 4 બાબતો અમને દ્રઢાવી એવું અનુભવાય છે. એક તો પ્રાપ્તિનો વિચાર રહે તો સંપ કેળવાય. બીજું, દરેકના મહિમાનો વિચાર રહે તો સંપ કેળવાય. ત્રીજું, આપને રાજી કરવાનો વિચાર રહે તો સંપ કેળવાય. અને ચોથું, દાસ થઈને રહેવાનું વલણ કેળવાય તો સંપ રહે. તો આપે આ 4 અમને મુખ્ય પાઠ શીખવાડ્યા છે સંપના, તો અમે અમારા જીવનમાં દ્રઢ કરીએ અને આપને આપના જન્મ દિવસે આ સંપની ભેટ આપી શકે એવી આપ સૌ પર કૃપા દ્રષ્ટિ કરો એ વિનંતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.